હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ચૂરમા લડ્ડુ બનાવવાના છે, જે એકદમ બનાવવા ઇઝી છે અને ખાવામાં તો લાજવાબ લાગે છે. આ લાડુ આ ગણેશ ચતુર્થીએ ચોક્કસથી બનાવજો. પરફેક્ટ રેસીપી હું તમને આપવાની છું આજે. જો તમને આ ચૂરમા લાડુની રેસીપી ગમે તો એને લાઈક કરી શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે હું ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં. એના માટે આપણે 700 ગ્રામ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે, 350 ગ્રામ ગોળ લીધો છે સમારીને, 200 ગ્રામ જેટલું ઘી લીધું છે મેલ્ટેડ, થોડું કોપરાનું છીણ લીધેલું છે અને લાડુનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ખસખસ છે 1 ચમચી જેટલું. તો આપણા ચૂરમા લડ્ડુના સિમ્પલ અને સોબર ઇન્ગ્રીડિયન્ટ છે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક મોટા બાઉલમાં લોટ લઈ લેવાનો છે બધો જ. હવે આ લોટમાં 7 ચમચી જેટલું મેલ્ટેડ ઘી એડ કરવાનું છે. ઘી એડ થઈ જાય એટલે ઘી અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે હાથેથી મસળતા મિક્સ કરીશું એટલે ઘીનું મોણ આપણા લોટના દરેક પાર્ટ સુધી પહોંચી જશે. હવે આપણે લોટ બાંધવા માટેનું મેઇન ગરમ પાણી યુઝ કરવાનું છે. આમાં આપણે ઠંડુ પાણી યુઝ નથી કરવાનું. ગરમ પાણીથી આનો લોટ બાંધી દેવાનો છે. સેમ પ્રોસેસ કે થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ કાઠો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મારો લોટ સરસ બંધાઈ ગયો છે. તે આવી રીતે થોડું મિશ્રણ લેવાનું છે અને હાથમાં આ રીતે મુઠિયાનો શેપ આપી દેવાનો છે. પણ એમાં આંગળીનો શેપ આપવો જરૂરી છે કે જેથી આપણે મુઠિયા તળીએ ત્યારે મુઠિયા આપણા અંદર સુધી ચડી શકે. એટલે આ રીતે આપણે શેપ આપીને મુઠિયા બનાવી લેવાના છે. આ રીતે શેપ આપીને મેં બધા મુઠિયા બનાવી લીધા છે. હવે મુઠિયાને આપણે તળવાના છે. એના માટે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં જ તળવાના છે ને હાઈ ફ્લેમ પર તેલમાં નથી તળવાના, નહીં તો મુઠિયા બહારથી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે. અને અત્યારે હું આ મુઠિયાને તેલમાં તળી રહી છું. તમને ઘીમાં તળવા હોય તો તમે ઘીમાં બી આ મુઠિયાને તળી શકો છો. આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી આપણે એને આ રીતે ફેરવતા એને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસમાં આપણને 5 થી 7 મિનિટનો સમય લાગી શકે છે, કારણ કે આપણે એને મીડિયમ ફ્લેમ પર તળી રહ્યા છે કે જેથી અંદર બરાબર પ્રોપર કૂક થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા તળાઈ ગયા છે. હવે એનું તેલ ડ્રોપ આઉટ થાય ત્યારબાદ આપણે એને સાઈડ કરી લેવાના છે અને એ રીતે બધા જ મુઠિયાને આપણે તળી દેવાના છે. ફ્રેન્ડ્સ, બધા મુઠિયા તળાઈ જાય એટલે એને ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે હાથેથી એને તોડી લેવાના છે. ફ્રેન્ડ્સ, જો તમને હાથેથી આ વસ્તુ તોડતા ના ફાવતી હોય તો તમે આ રીતે એને ખલબત્તાના મદદથી બી બધા મુઠિયાને તોડી શકો છો. હું તમને એ બી પ્રોસેસ બતાવી દઉં છું. બધા મુઠિયાને આપણે આ રીતે મોટા મોટા પીસીસ રહે એવી રીતે જ તોડી દેવાના છે. એનો ભૂક્કો નથી કરવાનો, કારણ કે આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એને ભૂક્કો કરવાનો જ છે. આ રીતે અધકચરો ભૂક્કો થઈ ગયો છે.
એટલે હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. મિક્સર જાર ફૂલ નથી ભરી દેવાનું, નહીં તો બરાબર ગ્રાઇન્ડ નહીં થાય. એટલે પોણા ભાગ જેટલું જ મિક્સર ગ્રાઇન્ડરમાં આ મિશ્રણ લઈ અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને એ જ વાસણમાં લઈ લઈએ. આપણે જોઈ શકીએ છીએ કે મેં એકદમ ઝીણું દર્યું છે. આ રીતે ઝીણું દરવાથી તમારે દરીને ચારવું નહીં પડે. અત્યારે ઝીણું છે એમાં જ તમે લાડુ બનાવી શકો છો. એટલે આ તમારા માટે એક ઇઝી સ્ટેપ રહેશે કે તમારે ચાળવાની પ્રોસેસ છે એમાં કટ થઈ જશે. હવે આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે એક પેનમાં, અને ઘીમાં આપણે થોડી દ્રાક્ષ અને છીણેલું કોપરું એડ કરી એને 2 થી 3 મિનિટ ઘીમાં સરસ સાંતળી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણું કોપરું અને દ્રાક્ષ સરસ સંતળાઈ ગયું છે. એટલે આ મિશ્રણને આપણે જે લાડુનું જે મિશ્રણ હતું એમાં એડ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, જે બાકીનું ઘી હતું એ જ પેનમાં લઈ લઈશું, અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે ગોળ એડ કરી દઈશું. હવે ગોળ એડ થઈ જાય એટલે એને મીડિયમ ફ્લેમ પર રાખી અને ગોળને આપણે ઘી સાથે મિક્સ કરી અને ગોળ જસ્ટ મેલ્ટ કરવાનો છે. એટલે કે ગોળ બરાબર ઓગળી જવો જોઈએ, એના પીસ ના રહેવા જોઈએ. આપણે 1 તારનો કે 2 તારનો પાયો નથી થવા દેવાનો, નહીં તો આપણા લાડુ બરાબર નહીં બને. એટલે આપણે 2 થી 3 મિનિટ લાગશે આ પ્રોસેસમાં. ગોળ આપણો સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તમને હું બતાવી દઉં કે આ રીતનો ગોળ મેલ્ટ થઈ જવો જોઈએ. બસ હવે ફ્લેમ ઓફ કરી આ મિશ્રણ બી આપણે આ જે લાડુવાળો જે મિશ્રણ છે એમાં એડ કરી દેવાનું છે. બધું મિશ્રણ એડ થઈ જાય ત્યારબાદ આ રીતે મિશ્રણ ગરમ છે એટલે આપણે એને એક વખત ચમચાથી મિક્સ કરી લઈશું. આ રીતે ચમચાથી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથેથી ફરી મિક્સ કરીશું, જેથી બધું બરાબર મિક્સ થઈ શકે. આ રીતે હાથેથી મિક્સ કરતા એક વખત આપણે આ રીતે મિશ્રણ લઈ અને હાથેથી દબાવી જોઈશું. જો આપણું આ મિશ્રણ બરાબર બાઇન્ડ આવે છે મતલબ કે આપણું ઘી પરફેક્ટ પડ્યું છે. જો આ સ્ટેજ પર આપણું બાઇન્ડિંગ ના આવતું હોય ને મિશ્રણ છૂટું થઈ જાય તો ફરી 3 ચમચી જેટલું મેલ્ટેડ ઘી એડ કરી દેવાનું છે. હવે આપણું ઘી બરાબર છે એટલે આ રીતે દબાવીને મિશ્રણને અડધો કલાક રેસ્ટ આપી દેવાનો છે. અડધો કલાક રેસ્ટ અપાઈ ગયા બાદ આપણે થોડું મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને આ રીતે 2 આંગળીની મદદથી વજન આપીને આપણે લાડુનો શેપ આપી લેવાનો છે. આ રીતે પરફેક્ટ રાઉન્ડ શેપ લાડુનો અપાઈ જાય એટલે આ રીતે આપણે થાળીમાં લાડુને પછાડવાનો, જેથી લાડુની નીચેની ફ્લેટ સરફેસ થઈ જાય. આ રીતે બધા લાડુને શેપ આપી દીધો છે. એની ઉપર ખસખસ લગાવી દઈશું. આપણા લાડુની મેઇન રોનક ખસખસ લગાવી દેવાની છે. હવે જો તમે ખાંડના લાડુ બનાવતા હો તો આપણે જે પ્રોસેસ કરી
એ બધી પ્રોસેસ રહેશે. પછી આપણે ઘી અને ગોળનો પાયો કર્યો તો ઘીમાં જે ગોળ મેલ્ટ કરીને એડ કર્યો તો એની જગ્યાએ આપણે ઘી અને ખાંડ એડ કરવાની રહેશે. એટલે આપણે ઘી મિશ્રણમાં નાખી દેવાનું અને ઉપરથી છૂટી ખાંડ ભભરાઈ દેવાની. તો આપણે એ રીતે ખાંડના લાડુ રેડી થઈ જશે. તો આપણા ડિલિશિયસ ચૂરમાના ગોળવાળા લાડુ રેડી થઈ ગયા છે. આ ગણેશ ચતુર્થીએ તમારા ઘરે આ લાડુ બનાવો ને ગણપતિ દાદાને ભોગ ધરાવો. કેવા બને મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.